શીતળા સાતમની વાર્તા. આ વ્રત શ્રાવણ વદ સાતમના દિવસે થાય છે. આ દિવસે શીતળા માનું પૂજન થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે ઠંડા પાણીથી નાહવાનું. આખો દિવસ આગલા રાંધણ છઠના દિવસનું રાંધેલું ટાઢું જ ખાઈ શકાય. ચૂલો સળગાવાય નહીં. શીતળામાના નામનો દીવો કરીને કથા કહેવી અથવા તો સાંભળવી. શીતળામાનું વ્રત કરવાથી સૌને ભાગ્યધન અને સંતાન પ્રાપ્તિ થાય છે. એક ગામમાં બે વહુઓ રહે. દેરાણી જેઠાણી બંને સંપીને ઘરનું કામ કરે, પરંતુ ક્યારેય લડી પડે ને તો મહિનાઓ સુધી બોલે વ્યવહાર ન રહે. એવામાં શ્રાવણ માસ બેઠો અને રાંધણછઠનો દિવસ આવતા સાસુએ નાની વહુને જોઈને રસોઈ કરવા બેસાડી. તે રાંધતી હતી. એવામાં ઘોડિયામાં સૂતેલો તેનો છોકરો રોવા માંડ્યો. એટલે તે ચૂલો સળગાવતો મૂકીને છોકરાને પાસે ગઈ એને ખોળામાં ધવરાવવા માંડી. મધરાત થવા આવી હતી અને ચૂલો ભળભળ સળગતો હતો. નાની વહુનું ધ્યાન છોકરાને ઊંઘાડવામાં હતું. આ વખતે શીતળામાં ફરવા નીકળેલા તે આ ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ જ આળોટ્યા. અગ્નિમાં દાજેલા શીતળામાએ શાપ આપ્યો, જેણે મારું શરીર બળ્યું એનું પેટ બળજો. વહુને આ વાતની ખબર નહીં. એ તો છોકરાને ઊંઘાડતી ઊંઘી ગઈ. છોકરો સૂઈ રહ્યો હતો. આખી રાત ચૂલો સળગતો રહ્યો. સવારમાં વહુએ ઘોડિયામાં નજર કરી તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો હતો, મરી ગયો હતો. વહુ શીતળામાનો કોપ સમજી ગઈ. તે રડવા લાગી. એણે તો તેના સાસુ પાસે દોડી આવી. વહુએ છોકરાને બતાવી હકીકત કહી. સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા. નાની વહુ ઉપર સાસુનું હેત હતું. મોટી વહુ અદેખી હતી. તેના ઉપર ભાવ ઓછો હતો. મોટી વહુ તો દેરાણીનો દીકરો દાજ્યો એ જાણીને ખુશ થઈ ગઈ. સાસુએ નાની વહુને આશ્વાસન આપ્યું, આ તો શીતળામાનો કોપ છે, માટે તું શીતળામા પાસે જા અને આજીજી કર કે મારી ભૂલ થઈ ગઈ, છોકરાને જીવતો કરો. નાની વહુએ તો આશા બંધાણી. એ તો મરેલા છોકરાને ટોપલામાં નાખી શીતળામાને મનાવવા ચાલી. થોડું ચાલતા રસ્તામાં બે તલાવડી આવી. બંને તલાવડી સાથે હતી અને બંનેમાં કાચ જેવું નિર્મળ પાણી હતું. વહુ તલાવડીમાં પાણી પીવા જાય છે ત્યાં તલાવડી બોલી ઉઠી, બહેન, મરવું હોય તો પાણી પીજે. હા, તો તું અત્યારે ટોપલો લઈને ક્યાં જાય છે? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી કહ્યું, હું પાપનું નિવારણ કરવા શીતળામા પાસે જાઉં છું. તલાવડી બોલી, બહેન, ભેગા તું શીતળામાને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે ને. અમે શું પાપ કર્યું છે કે અમારું પાણી જનાવર કોઈ પીતું નથી? નાની વહુને કહ્યું. પાણી પીધા વગર આગળ ચાલી તો રસ્તામાં બે આખલા લડતા જોવા મળ્યા. તેમના ડોકમાં વજનદાર ઘંટીના પડ બાંધેલા હતા. નાની વહુને જોઈ આખલા લડતા બંધ થઈ ગયા. પછી વહુએ પોતાના દુઃખની વાત કરી. તેની વાત જાણી આખલાએ કહ્યું, કોણ જાણે અમને શું પાપ નડે છે? અમે તો લડ્યા જ કરીએ છીએ, ઘડીભર ચંપીને બેસતા નથી. તો તું શીતળામા પાસે અમારા પાપનું નિવારણ જાણી લાવજે ને બેન. આગળ જતાં એક ઝાડ નીચે ડોશીમાં બેઠા હતા. વહુને જોઈ માથું ખંજવાળવા લાગ્યા. ડોશીએ નજીક આવેલી વહુને કહ્યું, બેટી, અમારા માથામાં ખંજવાળ ઉપડી છે તો જોઈ આપણે. વહુ માથું જોવા લાગી. ત્યાં ડોશીએ ટોપલામાંથી છોકરાને કાઢી ખોળામાં લીધો. થોડી વારે ડોશી બોલ્યા, બહેન, બસ કર, ખંજવાળ મટી ગઈ. બેટી, જેવું તે મારું ઠાર્યું ને તેવું તારું પેટ ઠરે, તારું કલ્યાણ થાવ. ડોશીમાં આટલું બોલ્યા તેમાં તો ખોળામાં રહેલો છોકરો ઉવા કરીને રડવા લાગ્યો. વહુના હર્ષના પાર ન રહ્યો. તે તો સમજી ગઈ કે આ શીતળામાં જ છે. તેણે ડોશીના ચરણમાં રજ માથે ચડાવી કહ્યું, હે શીતળામાં, મારી ભૂલ થઈ, હું કબૂલ કરું છું. તમે મને ક્ષમા આપી મારા છોકરાને સજીવન કર્યો તે સારું કર્યું, નહીંતર મારી શીવલે થાત. શીતળામાં બોલ્યા, બેટી, વ્રત કરનારે બધું ધ્યાન રાખવું જોઈએ. તેમાં ભૂલ થાય તો વ્રત ફળે નહીં. હવે ભૂલ નહીં કરું કહીને વહુએ તલાવડીના દુઃખની વાત કરી. શીતળામાં કહે, બેટી, આગલા ભાવમાં એ બંને તલાવડી શોકો હતી. બંને ઝેરીલી, રોજ લડે. ઘરમાં વલોણું હતું પણ કોઈને છાશ લેવા આવે તો તેમાં પાણી નાખીને આપે. આથી તેનું પાણી કોઈ પીતું નથી. હવે તું જઈ એમાંથી એક ખોબો પાણી પીજે, એટલે એમના પાપ દૂર થશે અને બધા એના પાણી પીવા માંડશે. આખલાના પાપના નિવારણ માટે શીતળામાએ કહ્યું. આખલા ગયા ભાવમાં બંને સ્ત્રીઓ દેરાણી જેઠાણી હતા. બંનેના આવા ટૂંકા મન કે ઘરમાં એને ખાંડણિયું, છતાં કોઈને ખાંડવા દળવા આપે નહીં અને એ પાપે આ ભાવમાં એ આખલા રૂપે બંને લડ્યા કરે છે. હવે તું જઈ બંનેના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખજે, એટલે બંને લડતા બંધ થઈ જશે. શીતળામાના આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા અને વહુ સજીવન થયેલા છોકરાને લઈ અને ઘર તરફ ચાલી નીકળી.
રસ્તામાં તેણે પેલા બે આખલાના ગળામાંથી કંઠીના પડ છોડી નાખ્યા એટલે તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતાં તલાવડી આવી. વહુએ તેમાંથી એક ખોબો પાણી પીધું. તે સાથે જ ત્યાં આગળ પંખીઓ ઉડી આવી અને પાણી પીવા લાગ્યા. ઘરે જઈ વહુએ જીવતા છોકરાને બતાવ્યો તો સાસુના આનંદનો પાર ન રહ્યો, પણ જેઠાણી મનમાં કોલસો થઈ ગઈ. શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું, હું પણ દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ મેળવું. રાંધણછઠના દિવસે જેઠાણી છોકરાને ઘોડિયામાં સુવડાવીને રાંધવા બેઠી. છોકરો રડવા લાગ્યો એટલે ચૂલો સળગતો રહેવા દઈ અને છોકરાને ધવડાવતી તે સૂઈ ગઈ. ફરવા નીકળેલા શીતળામાં ઘરમાં ચૂલો સળગતો જોઈ ચૂલામાં ખૂબ આળોટ્યા. આથી તેમના શરીર ઉપર ફોડલા પડી ગયા. ક્રોધે ભલાયેલા શીતળામાએ શાપ આપ્યો, જેણે મારું શરીર બળ્યું એનું પેટ બળજો. સવારે જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને કોલસો થઈ ગયો હતો. સાસુએ કહ્યું, તને શીતળામાનો શાપ આપ્યો છે, માટે તું શીતળામા પાસે જા અને કહે, માવડી મારી ભૂલ થઈ ગઈ, મારા છોકરાને સજીવન કરો. જેઠાણી મરેલા છોકરાને ટોપલામાં મૂકી શીતળામાને મનાવવા ચાલી નીકળી. રસ્તામાં પેલી તલાવડીએ પોતાનો સંદેશો શીતળામાને પહોંચાડવાનું કહ્યું તો જેઠાણીએ ગુસ્સો કરીને કહ્યું, હું વળી ક્યાં પારકી પંચાત કરવા બેસી, હું તો આ ચાલી. આગળ જતાં તે પેલા આખલા મળ્યા. તેણે જેઠાણીએ કહ્યું, હું કાંઈ તારી વાત સાંભળવા નવરી નથી. જેઠાણી ત્યાંથી નીકળી ઝાડ આગળ બેઠેલા ડોશીમા પાસે આવી. ડોશીમા બંને હાથે માથું ખંજવાળી રહ્યા હતા. એ શીતળામા હતા. ડોશી કહે, બહેન જરા મારું માથું જોઈ આપને, મને શાંતિ વળે. જેઠાણી મોં મચકોડીને બોલી, હું તારા જેવી નવરી નથી, હું તો આ ચાલી. ડોશી બોલ્યા, બાઈ, કોઈનું ભલું કરીએ ને તો આપણું ભલું થાય. જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી. માટે મારી પાસે બેસ અને મારા માથામાં હાથ ફેરવી જવું હોય ત્યાં જજે. સાંભળ્યું ન સાંભળ્યું કરી જેઠાણી ચાલી નીકળી. ક્યાંય શીતળામાના દર્શન થયા નહીં. એ તો ડોશીના સ્વરૂપમાં શીતળામાને ઓળખી તો ઉદ્ધાર થઈ જાત. સવારના તે મરેલા છોકરાને ટોપલામાં પાછો લઈ રોતી કકળતી ઘરે પાછી આવી. સાસુએ તેને હકીકત સાંભળી શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં, નમે તે સૌને ગમે. જય શીતળામાં. તમે જેવા દેરાણીને ફેડ્યા એવા વ્રત કરનાર અને કથા વાંચનાર તથા સાંભળનાર સર્વને ફળજો. જય શીતળામાં.